અમેરિકામાં જેક્સનવિલ કરીને ટાઉન છે. 2 જેક્સનવિલ છે. એક ફ્લોરિડામાં. કેટલા લોકો અમેરિકા ગયા છે? હાથ ઊંચો કરે. ઓ બાપા, ઘણા ગયા છે. આ પારલા છે. એ દેશ પાર ઘણા ગયા છે પારલામાંથી. પણ 2 ટાઉન છે, એક જેક્સનવિલ ફ્લોરિડાનો, એક જેક્સનવિલ કેરોલિનામાં પણ છે. તો મારે જવાનું હતું જેક્સનવિલ ફ્લોરિડા. કે મારા ટ્રાવેલ એજન્ટે એવી ભૂલ કરી કે ટિકિટ જેક્સનવિલ કેરોલિનાની લીધી. કોઈ મને ખબર ના પડી, મારા ત્યાં મુકામે ખબર ના પડી. તો હું તો બેઠો ફ્લાઇટમાં. પછી ફ્લાઇટ જ્યારે લેન્ડ થઈ ત્યારે પેલા અનાઉન્સ કર્યું, વેલકમ ટુ કેરોલિના જેક્સનવિલ. એટલે મેં કીધું આને કી ભૂલ થતી હશે. હું તો ફ્લોરિડા જેક્સનવિલ નીકળ્યો, કેરોલિના ક્યાંથી પહોંચી ગયા? પહોંચ્યો અને એ વખતે અશોકભાઈ અમારા સાથે હોય એ બીજા હતા, આગળ પહોંચી ગયા હતા. સવારના મારી કથા હતી. એ પહોંચ્યો, એટલું નાનું એરપોર્ટ, એકલો, અને લેવાવાળા બધા ફ્લોરિડા જેક્સનવિલ એરપોર્ટ પર. હું પહોંચ્યો અહીંયા એરપોર્ટ, એવો ફસાયો. પણ મારામાં દર વખતે એક હું વિચાર કરું, જ્યારે આવું કંઈક થાય ને એટલે એને હું બહુ સુંદર રીતે ભગવાનની લીલા તરીકે લઈ લઉં. તરત જ મારા માઇન્ડમાં કહી દઉં, આમાં કંઈક ભગવાનની કંઈક લીલા છે. અહીંયા હું કારણ વગર નથી આવ્યો. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ જગ્યાએ કારણ વગર પહોંચતા જ નથી, અને કશે પહોંચ્યા છો તો કોઈ કારણથી પહોંચ્યા છો. આ ભાવ રાખજો મગજમાં. તમે અહીં સુધી પણ આવ્યા છો, કારણથી આવ્યા છો. તમે ક્યાંક પણ જાઓ છો, કંઈક કારણથી જાઓ છો. તમને કારણ નથી ખબર હોતી, પણ ભગવાનને એનું કારણ ખબર હોય. પહોંચ્યો કેરોલિના, પછી ફોનો કર્યા, ચાલ ભાઈ અહીંયા કોઈ ગુજરાતી અને રાતની કોઈ ફ્લાઇટ અવેલેબલ, હું રોકાવું ક્યાં? બીજા દિવસની ફ્લાઇટ પડી અને એરપોર્ટ સાવ સુનસાન. પછી અમારે એક વૈષ્ણવ છે, એમના એક પટેલ ભાઈ હતા, એ બિચાર મને લેવા આવ્યા. 2 કલાક 2 કલાક સુધી એરપોર્ટ પર સ્મરણ કરી. પછી હું કારમાં બેઠો, એટલે ભાઈ મને કે, મહારાષ્ટ્રી આ ટાઉનમાં 8 જ ગુજરાતી પરિવાર છે. કેટલા? 8. એટલું નાનું ટાઉન છે, કોઈ અહીંયા ફરકતું જ નથી. આપ જેવા કોઈ ફરકતા જ નથી. પણ કેમ આવે 8 પરિવાર માટે? કોઈ ના આવે. આપ નહીં માનો, 2 દાડા પહેલા મારું ઉપરના રૂમનું રિનોવેશન કમ્પ્લીટ થયું. એમની મોટેલ હતી, ઉપરના રૂમનું રિનોવેશન કમ્પ્લીટ થયું. એટલું સરસ મેં રિનોવેટ કર્યું છે. 2 દાડા પહેલા જ મારા મનમાં વિચાર આવ્યો, કોઈક સંત પુરુષ, કોઈ આચાર્ય અહીંયા ઊંઘીને ઉદ્ઘાટન કરે તો કેટલું સારું. તે સમાચાર આપ્યા, અહીંયા આપ ભૂલા પડ્યા છો. રિનોવેટેડ રૂમમાં હું ગયો. બીજા દિવસ સવારે ત્યાંથી નીકળ્યો. ફ્લાઇટમાં મેં વિચાર કર્યો, મારે ક્યાં જવાનું હતું, ભગવાને મને ક્યાં પહોંચાડી દીધા. પણ પેલા વ્યક્તિની કઈક ઈચ્છા હશે એને પૂરી કરવા માટે ભગવાને ભલે મને કષ્ટ આપ્યો, પણ इसमें भी कुछ भगवान की इच्छा थी. साहिब चाहे तब साहिब मिले. ભગવાનની ઈચ્છા વગર આ દુનિયામાં કઈ જ થતું નથી. ઈશ્વર બધું ગોઠવતા હોય છે. હું ઘણી વાર મારા કથામાં કહું, સાહિબ ચાહે ત્યારે મુસલમાન પણ વૈષ્ણવ બને, સાહિબ ચાહે ત્યારે નાસ્તિક પણ આસ્તિક બને, સાહિબ ચાહે ત્યારે ઇમ્પોસિબલ પણ પોસિબલ થાય. કર્તમ અકર્તમ અન્યથા કર્તમ. ભગવાન કંઈ પણ કરી શકે છે, બધું એના હાથમાં છે. એટલે આપણે તો ખાલી 2 હાથને ત્રીજું માથું જ મૂકી શકીએ છીએ. નમન સિવાય ભગવાનને કંઈ જ નથી કરી શકતા. એ બધું એના હાથમાં છે. આપણે ધારીએ એ નથી કરી શકતા એના સપોર્ટ વગર. સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન. ટાઈમ ઇઝ ધ કી ફેક્ટર. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. અર્જુને મહાભારતના યુદ્ધના અંદર વિજય પ્રાપ્ત કર્યો. વિજય મેળવીને જતો તો ધનુષબાણ લઈને, સામાન્ય ભીલ આવીને લૂંટી ગયો. અને ત્યારે અર્જુનને થયું, હું આ ભીલથી હારી ગયો, આટલા બધા યોદ્ધાઓને મેં પરાસ્ત કર્યા, અને આજે એક ભીલ આવીને મને પરાસ્ત કરી ગયો. અર્જુને આંખ બંધ કરી અને સ્મરણ કર્યું. હવે મને યાદ આવ્યું, મહાભારતના યુદ્ધના અંદર કૃષ્ણ મારા સાથે હતા. યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણ મારા સાથેથી જતા રહ્યા, એટલે મારી બધી શક્તિ જતી રહી. હું સાવ શૂન્ય બની ગયો છું. એક ભીલ આવીને મને આખું યુદ્ધ ભગવાને જીતાડ્યો છે.
ये तो खाली कठपुतली હતો भाई। साहिब चाहे तभी साहिब का कार्य वो व्यक्ति कर सकता है, निमित्त बनता है। मारे एक जगह कथा थी, एक बहु मोटा नास्तिक व्यक्ति साथे मारो पालो पड़्यो અને નાસ્તિક વ્યક્તિ બધા એવા ભૂખ્યા દાસના જેમ બેઠા હોય કે આવું કોઈક આવે ને એમને હેરાન કરીએ। તો મારી કથાના જે યજમાન હતા, ઘણી વાર એવું થતું હોય, મને અનુભવ થતો હોય કે કોઈક જગ્યાએ કથા થાય ને તો એ ભલે બધા માટે હોય ના હોય મને ખબર નથી, પણ એકાદ વ્યક્તિના જીવનમાં પણ જો પરિવર્તન લાવવા માંગતા હોય ભગવાન તો એ એરિયામાં એ કથાનું આયોજન કરતા હોય છે। એકાદ વ્યક્તિ પણ જો કથામાંથી બદલાય, એના અંદર પરિવર્તન આવે તો સમજી લેજો એ કથા એ વિસ્તારમાં થવી એ સાર્થક થઈ કહેવાય। જો એકાદ વ્યક્તિ પણ બદલાઈ જાય તો યજમાન પહેલા દાડે પેલા નાસ્તિક ને કે તારે આવવાનું આરતી કરવા। નાસ્તિક કે હું કે ભગવાન ભગવાનમાં માનતો નથી, હું શું કામ આવું, મને શું ભગવાનમાં ઇન્ટરેસ્ટ છે, તું ક્યાં મને આમાં પીડાવે છે। તો પેલો કે હું તારા બધા પ્રસંગમાં આવ્યો છું, તારે મારા પ્રસંગમાં ચોક્કસ આવવાનું, પરસ્પર ફાયદો આપણે એકબીજાનો કરીએ છીએ, વ્યવહાર છે, વ્યવહાર ખાतिर આવો। એટલે પેલો વ્યવહાર ખાतिर આવ્યો। પહેલા દાડાની આરતી ચાલુ થઈ, મને તો ખબર નહીં નાસ્તિક છે। પછી પહેલા દાડાની મારી કથા ચાલુ થઈ, આ જ જગ્યાએ આ તૃપ્તિબેન બેઠા, ત્યાં આ મોટા મોટા આંખો કાઢીને ડોળા કાઢીને મને ગોરી ગોરીને જોવા લાગ્યો। એવો જોવા લાગ્યો કે બહુ મોટો ગુસ્સો કાઢતો હોય મારા પર, મારો કે ગયા જન્મનો વેર કાઢતો। મને લાગ્યું હશે કોઈ એ ચિત્ર। પહેલો દાડો પત્યો, બીજા દાડે ફરી એ જ જગ્યાએ ડોળા કાઢીને આંખો મોટી કરી, ત્રીજો દિવસ ફરી એ જ જગ્યાએ। મેં જોવાનું જ બંધ કરી દીધું, બાપા જોવા જેવું નથી। ચોથું, પાંચમા દિવસે, આજે પાંચમો દિવસ, પાંચમા દિવસે એની આંખો બંધ થઈ, એ આંખો બંધ થઈને આમ આમ કરતો હતો। મને લાગ્યું ઊંઘે છે શું છે, પછી ના લાગે ધૂણે છે। છઠ્ઠા દિવસે આંખો બંધ, સાતમા દિવસે આંખો બંધ, 7 દિવસ સુધી એને કથા। આ સત્ય ઘટના કહું છું, હું મારી દરેક કથામાં કહું। શ્રીનાથજી કે રાસમાં આવું ન થાય પણ रसखान उठा एक हमारा मल्लेच बंदा पिछले 3 दिन से हमारी प्रतीक्षा कर रहा था दीदार के लिए, आबोदाना लिए बिना। हमने उसको दीदार दिए लेकिन वो तो हमें चिपकने दौड़ा। जब तक आप किसी का अंगीकार या स्वीकार नहीं करते तब तक हम उसको अपनाते नहीं। हे काका जी, आप जल्दी यहां से तशरीफ ले जाओ और जल्द ही वो रसखान को हमारे पास लाओ। श्री गुसाइन जी की दूं आपके हुक्म की तामील की जाए। श्री गुसाइन जी पधार्या, धोती वस्त्र कंठी चरणामृत लईने અને રસખાનની તો હજી આંખ બંધ છે, એને તો ખબર જ નથી સવાર પડી ગઈ છે। ગુસાઈનજી પધાર્યા। उठो भक्तराज, उठो उठो रसखान, उठो। ये कौन आवाज कर रहा है? अरे चुप हो जाओ, मेरा महबूब यहीं कहीं होगा छिपा हुआ, वो भग जाएगा तुम्हारे आवाज को सुनकर। श्री गुसाइन जी की दो, अरे रसखान सुबह हो गई है, यहां कोई भी नहीं है। रसखान ने ऊपर उठा लिया। अगर यहां कोई आया नहीं, अगर यहां कोई गया नहीं, ये किसका साया मेरे साये से लिपट रहा है? ये किसकी मीठी मुस्कान मेरे सांसों में से खिलक रही है? अरे ये किसकी पैजनिया की छमछम मेरे रगों के अंदर घुलकर मेरे दिल को तूफानी बना रही है? अगर यहां कोई आया नहीं, अगर यहां कोई गया नहीं, किसके लिए ये दिल तड़प रहा है? एक खुदा, एक बार इस बंदे को अपना ले, ये बंदा उम्र भर के लिए तेरा गुलाम हो जाएगा, तेरा गुलाम हो जाएगा, तेरा गुलाम हो जाएगा। गुसाइन जी लाग्यो एम नहीं माने। जलनी अंजलि लीधी, जोर के ना मोड़ा पर छिड़की। आंखों ने मचड़तो मचड़तो रसखान उभो थयो। धुंधली आंखें
गुसाई जी मां श्रीनाथ जी ना दर्शन थया। वाह मेरा महबूब आ गया तो लौट के। गुसाई जी बीजी વાર જલની અંદી લીધી, લે આખી આંખો ખુલી। હવે ગુસાઈજીના દર્શન થયા। अरे रसखान, तुम्हारे महबूब ने ही मुझे यहां भेजा है। तुम्हारे महबूब को भी तुम्हारा इंतजार है, वो भी तुमसे मिलने को बेकरार है। एक बार हमारे श्याम सुंदर तुम्हें अपना लेंगे। अरे जर्रे जर्रे के ऊपर, नक्शे कदम के ऊपर अपने यार के दीदार पाओगे। थोड़ा सब्र करो, पहले स्नान करो, वैष्णव बनो, कंठी धारण करो, फिर श्याम सुंदर से तुम्हारी भेंट होगी। અને સ્નાનનું નામ સાંભળ્યું, બાજુમાં કુંડ હતો, છલાંગ મારી। આને કહેવાય ભક્તિની તડપ। રસખાનજી કે છે ભક્તિ કરવી હોય તરત છલાંગ મારી દેવાની, પછી રાહ નહીં જોવાની કે આ પતે પછી કરીએ, આ પતે પછી કરીએ, આ પતે પછી। ભક્તિ में छलांग लगा दो।